અંદર ભાજપે સ્પષ્ટપણે વિજય હાંસલ કર્યો છે અને અલગ અલગ જે પરિણામો આવી રહ્યા છે તે તમામ પર આપની નજર લઈ જવાની કોશિશ કરીશું। તો અત્યાર સુધીમાં જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, નગરપાલિકાની અંદર સૌથી મહત્વપૂર્ણ કીર્તિમાન આખરે ભાજપે હાંસલ કર્યો છે અને કુલ જે 1677 જેટલી જે પરિણામો આવ્યા છે તેમાં 1250 જેટલા પરિણામો જે છે તે ભાજપના ખેમામાં, કોંગ્રેસના ફાળે માત્ર 199 અને અન્યના ખાતામાં 142। આ તમામ પરિણામોમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો કે ભાજપે મહત્વપૂર્ણ કીર્તિમાન હાંસલ કરી લીધો છે અને જે પ્રમાણે તેઓએ અપેક્ષાઓ રાખી હતી તેના કરતાં પણ વધારે સારું પરિણામ આપ્યું હોવાનું ભાજપ તરફથી અત્યારે આવી રહ્યું છે નિવેદન। અને હજુ પણ આ આંકડાઓમાં હજુ સંખ્યા વધી શકે છે અને સમગ્ર રીતે જોયા તો આ પરિણામ જે હતું તેને લઈને ભાજપ ઘણું જ અત્યારે ખુશ જણાઈ રહ્યું છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે સવારથી આપણે પરિણામો બતાવી રહ્યા છે, સ્પષ્ટપણે ભાજપે પોતાની આગેકૂચ બરકરાર રાખી છે અને કદાચ જે અપેક્ષા હતી તેના કરતાં પણ મહત્વપૂર્ણ બેઠકો તેઓ મેળવી રહ્યું છે। આખરે સીધા જો કારણો જોવા જઈએ, ભાજપના એવા કયા મજબૂત પાસા આપ જોઈ રહ્યા છો કે જેને કારણે આ મહત્વપૂર્ણ જીત ભાજપના ખેમામાં? કિંજલ, देखो, गई वखतनी बात करवामां आवे तो गई वखतनी चूंटणीमां 68 બેઠકમાંથી 51 બેઠકો જે હતી એ ભાજપને જીત મળી હતી। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભાજપ 45 થી પણ વધુ બેઠકો ઉપર ભાજપની જીત છે તે થઈ ચૂકી છે। ભાજપ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગઈ વખતની બેઠકોમાં વધારો થશે ને જે પરિણામો આવી રહ્યા છે તે લાગી રહ્યા છે કે ભાજપનો જે આ વધારો છે, જે દાવો હતો તે લગભગ સાચો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। સમીકરણોની વાત કરવામાં આવે અથવા તો ફેક્ટરની વાત કરવામાં આવે તો આપ જુઓ, જૂનાગઢ મહાનગરપાલિકા જે રીતે મહાનગરપાલિકામાં પહેલી વખત ચૂંટણી હતી અને ભાજપે જીત છે તે નોંધાવી છે। જૂનાગઢના વિકાસની વાત કરવામાં આવે, રોપવેની વાત કરવામાં આવે તો એ સૌથી મહત્વનું ફેક્ટર જૂનાગઢ માટે રહ્યું છે। તે સિવાયની જો માણસાની આપણે વાત કરીએ તો માણસામાં જે રીતના વિકાસના કામ થયા છે એ મહત્વનું રહ્યું છે। નગરપાલિકાઓમાં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ગઈ વખતે પણ 51 નગરપાલિકાઓ ભાજપ પાસે હતી। એ 51 નગરપાલિકાઓને ટકાવી અને જે ભાજપ છે પોતાની સંખ્યા વધારશે તેવો દાવો છે તે કર્યો હતો। કેટલીક જગ્યા પર પેનલ છે તે તૂટી છે, જે સંપૂર્ણ પરિણામ આવશે ત્યારબાદ ખ્યાલ આવશે, પરંતુ ભાજપનો જે જીતનો દાવો હતો, ભાજપ દ્વારા જે સ્થાનિક સમીકરણો હતા તેને ધ્યાનમાં રાખવામાં આવ્યા, ભાજપ દ્વારા જે સ્થાનિક ઉમેદવારો હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું, તેની સાથે જ જે નિયમો રાખવામાં આવ્યા, હાલાકી નિયમો પર ક્યારેય પણ ખુલીને ચર્ચા ન કરવામાં આવી, પરંતુ જે પ્રકારની ઉંમરની જે હતી એ બાદ રાખવામાં આવ્યા હતા। 3 ટર્મ જેટલી ચૂંટણી લડ્યા હોય તો તેમને ચૂંટણી લડાવવા નહીં આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। અને જ્યાં નિયમો તૂટ્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક જે પરિણામ છે તે પણ જોવા મળ્યા કે જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપ જીત્યું છે, પરંતુ જે 5 કોટેજા છે તેની હાર થઈ છે। બીજી તરફ આપ જુઓ, ઉત્તર ગુજરાતની અંદર વાત કરવામાં આવે કે પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, એક જે દબદબો છે તે નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતમાં પણ ક્યાંક ને ક્યાંક ગઈ વખતે જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ અત્યારે યોજાઈ રહી છે અને જે ભાજપ પાસે નહોતી એ બેઠકો પર પણ ભાજપ અત્યારે પોતાને હસ્તગત છે તે લઈ રહ્યો છે। તો એક રણનીતિની પણ વાત કરવામાં આવે, તેની સાથે અત્યારે જે એક આખો માહોલ છે, કેન્દ્રથી વાત કરવામાં આવે કે પછી દિલ્હીના પરિણામની વાત કરવામાં આવે કે વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે, જે માહોલ છે, જે સમીકરણો છે અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હતા, સાંસદો હતા, તેમણે પણ જે પ્રકારે જોર લગાવ્યું હતું ચૂંટણીને જીતવા માટે, ચૂંટણીને જીતાડવા માટે, તો તેનું આ પરિણામ છે જોવા મળી રહ્યું છે કે ભાજપ તરફી પરિણામો અત્યારે જોવા મળ્યા છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે આ તમામ એવા મજબૂત પાસા હતા કે જેને લઈને ભાજપે આ વખતે પરિણામોની અંદર જે આગેકૂચ કરી છે અને હજુ પણ પરિણામો સ્પષ્ટ થશે ત્યારબાદ આખરે કેટલી બેઠકો આ વખતે ભાજપ અંકે કરવામાં સફળ રહ્યું તેનો એક સીધું કયાસ છે તે સામે આવી જશે। પરંતુ આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે, અન્યના ફાળે પણ જે બેઠકો આવી છે તેમાં ખાસ કરીને પોરબંદરમાં જ્યાં સમાજવાદી પાર્ટી અને તેની સાયકલ ચાલી છે, આવા અનેક પરિણામોનું વિશ્લેષણ પણ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગશે। પરંતુ હાલ તો નગરપાલિકાના 68માંથી 54 પર જે પરિણામો આવ્યા છે તેમાં 49 બેઠકો ઉપર ભાજપે કેસરીઓ લહેરાવ્યો છે।